સૌપ્રથમ નજર કરીએ આજના પહેલા મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ અને રાજ્યના 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં 6.14 ઇંચ ખાબક્યો છે। ઉમરપાડા, નેત્રંગ અને વલસાડમાં 4.4 ઇંચ વરસાદ ખાબક્યો છે। જોટાણા, વાપીમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે અને એની સાથે જ વાત કરીએ તો 21 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે અને રાજ્યભરમાં આ જ રીતે વરસાદની સ્થિતિ યથાવત છે। તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે। ચારે બાજુ જળબંબાકાર છે, નદીઓમાં ઘોડાપૂર છે અને લોકોના આંખોમાં પણ આંસુઓનું પૂર છે, કારણ કે પાણી તેમની ઘરવખરી અને છત તાણી ગયો છે। જીવ તો બચ્યા છે, પણ જીવન કેવી રીતે વિતાવશે તે સવાલ થઈ રહ્યો છે। ફરી એક વખત મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ગમરોડ્યું છે। ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભરૂચના વાલિયામાં તો જાણે કે આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ। 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો અને અનેક ઘરોમાં પાણી ભરાયા તેમજ નદી નાળા છલોછલ થયા હતા। વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે। લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે। ભરૂચમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। વાલિયામાં સ્થિતિ વધારે વણસી હતી। પાણીના ધસમસતા પ્રવાહમાંથી 2 કાર ફસાઈ હતી, જેને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી। તો આ તરફ વાલિયા માંગરોળને જોડતા માર્ગ પર ટોકરી નદીના પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જોકે ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો। વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં જળમગ્ન થયું। પારસી ફળિયું, કાછોટા, દશા માતાના મંદિર ફળિયામાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ। જિલ્લા વિકાસ અધિકારીએ ગામની મુલાકાત લીધી હતી। ગામમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે। આ તરફ અંકલેશ્વરમાં વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। સંજયનગરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી। પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। વાત કરીએ નવસારીની તો કુંડા નદીના પાણીએ રીતસરનો વિનાશ વેર્યો છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે। જલાલપોરમાં તાસ્કંદ નગરમાં પૂરના પાણીથી તારાજી સર્જાઈ। ઘરોમાં પાણી પ્રવેશતા લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર નિંદ્રાધીન હાલતમાં છે। અંબિકા નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે લોકોની બેદરકારી સામે આવી। 20 થી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટમાં ઉતર્યા હતા। ગઈકાલે પૂરના પાણીમાં ફસાયેલા ટ્રકને કાઢવા ગયા હતા લોકો। જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તે સવાલ ઉઠી રહ્યો છે। નવસારીમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી 3000 લોકોને સ્થળાંતરિત કરાયા। શહેરની વિવિધ શાળાઓમાં અને વાડીઓમાં તેમને આશરો અપાયો। સહાય અને સુવિધા નહીં હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ। તાપીમાં વરસેલા મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી। પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। પેરવડ ગામથી ઝાંખરી ગામને જોડતો માર્ગ બીજી વાર ધોવાયો। રસ્તા ધોવાયા હોવાથી 15 થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો। વલસાડમાં ગત રાત્રિથી જ ભારે વરસાદથી ચારે બાજુ પાણી ભરાયા। શહેરના હનુમાન મંદિર, દાણા બજાર, બંદર રોડ પર પાણી ભરાયા।
નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી ન કરવામાં આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકોને પણ હાલાકી પડી હતી. સરોગી ગામ અને લીલાપોર ગામના મુખ્ય માર્ગ જળમગ્ન થયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભરાયા પાણી. તો આ તરફ વલસાડની ખરેરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી. વાઘલધરા ગામે આવેલી નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. વાઘલધરા, ચિમલા, તેજલાવ, વલવાડા ગામને જોડતો બ્રિજ બંધ થતા લોકોને 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડ્યું. સુરતના માંગરોળની વાત કરીએ તો ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ ફળિયામાં પાણી ભરાયા. અનેક ઘરોમાં ઘૂંટણસમા કેડસમા પાણી ભરાતા ઘર વખરી રાશન વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા. અનેક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. હજુ પણ મેઘરાજા 9 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અંકલેશ્વર, ભરૂચમાં 4 થી 6 ઇંચ વરસાદ પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.